નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારોમાં. આજના મુખ્ય સમાચારોમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સૌપ્રથમ આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો ધોળકાના લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગ, જેમાં દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 1100 લોકોનો સર્વે કરવામાં આવ્યો. અમદાવાદ જિલ્લાના ધોળકાના પોપટપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમાચારમાં મિત્રો આગળ વધીએ તો ગીરમાં મંજૂરી વગર ધમધમતા 10થી વધુ રિસોર્ટ અને ફાર્મ હાઉસ સીલ કરાયા. હાઈકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર એશિયામાં એકમાત્ર સૌરાષ્ટ્રમાં જ એશિયાઈ સિંહોનો વસવાટ છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં ગીર તરફ લોકોનો ઘસારો જોવા મળે છે. આ જ કારણે ત્યાં આડેધડ રિસોર્ટ, હોટલ ખડકાઈ ગયા છે, જેની નોંધ ગત નવેમ્બર મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ લીધી હતી અને ગેરકાયદે ફાર્મ હાઉસ અને રિસોર્ટ સામે કડક પગલાં લેવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે મામલતદારે આજે ભોજનદે ગીરમાં 10થી વધુ ફાર્મ હાઉસને સીલ કરી દીધા છે. સમાચારમાં મિત્રો આગળ વધીએ તો દેશવ્યાપી ₹719 કરોડનું સાયબર કૌભાંડ, ભાવનગરની બેંકના મેનેજર સહિત 4ની ધરપકડ, તાર દુબઈ ચીન સુધી લંબાવાયા. ગુજરાત CID ક્રાઇમ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગરે દેશભરમાં ફેલાયેલા અને અંદાજે 719 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરતા એક આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં ચોંકાવનારી બાબત એ છે કે બેન્કિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં ખુદ બેંકના બ્રાન્ચ મેનેજરની જ મિલીભગત સામે આવી છે. સમાચારમાં મિત્રો આગળ વધીએ તો ગુજરાત પોલીસમાં મોટી ભરતીની અપડેટ સામે આવી છે. PSI અને LRDની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે PSI અને લોકરક્ષક LRD કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. મિત્રો સમાચારમાં મિત્રો આગળ વધીએ તો અમદાવાદ બાપુનગરમાં SOGની ટીમ ત્રાટકી, જેમાં ઘરેથી ગાંજો વેચતા 3ની ધરપકડ કરવામાં આવી છે. માસ્ટર માઇન્ડ પણ ફરાર થઈ ગયો છે. ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકારના બોગસ બેંક ખાતા ધારકોને શોધવા માટે ઓપરેશન મ્યુલ ફંડની તપાસ દરમિયાન જામનગરમાં વધુ 5 ફરિયાદ નોંધાવાઈ. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર સાંચિયાઓને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને બેંક ધારકોને ઓનલાઈન ચીટિંગની મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતા ધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે સિલ્ક સોલ કૌભાંડ, 10 વર્ષ સુધી નકલી સિલ્કનું સપ્લાય, ₹54 કરોડનું નુકસાન. આંધ્રપ્રદેશના જગવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડની ચર્ચા હજી શાંત થઈ નથી, ત્યાં જ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મંદિરનું સંચાલન કરનારી ટ્રસ્ટ TDTની આંતરિક તપાસમાં ખુલાસો થયો છે કે એક કોન્ટ્રાક્ટરે વર્ષ 2015થી 2025 એમ 10 વર્ષ સુધી 100% પોલિએસ્ટરના શોલને શુદ્ધ મલબરી સિલ્ક શોલ ગણાવી અને 54 કરોડથી વધુનું બિલ પાસ કરાવી દીધું હતું. આ કૌભાંડના ખુલાસાથી ભારે ખળભળાટ મચી ગયો છે. સમાચારમાં આગળ વધીએ તો અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી, જેમાં 17 લોકોના મોતની આશંકા છે. અરુણાચલ પ્રદેશના અંજા જિલ્લામાં ભારત ચીન સરહદ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શ્રમિકોને લઈ જતી એક ટ્રક કાબુ ગુમાવી દેતા હાયુલિયાંગ ચગલા ગામ સરહદી માર્ગ પરની ખીણમાં ખાબકી હતી. આ ટ્રકમાં 21 શ્રમિકો સવાર હતા અને પ્રાથમિક અહેવાલો અનુસાર 17 લોકોના કરુણ મોત થયાની આશંકા છે. યુપીમાં એક્સવે પરના કારના CNG ટેન્કમાં બ્લાસ્ટ થતાં ભીષણ અકસ્માત, જેમાં 5 લોકોના દર્દનાક મોત થયા છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રે વે પર ગત રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઝડપી કારની ટક્કરથી CNG ટાંકી ફાટતા કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં આઝમગઢમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ જાવેદનો આખો પરિવાર
2 મહિલાઓ અને 3 બાળકો સહિત 5ના દર્દનાક મોત નીપજ્યા હતા। સમાચારમાં મિત્રો આગળ વધીએ તો ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ, ખેડૂતોના ઉગ્ર દેખાવ, પોલીસ સાથે પણ અથડામણ। રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના રાઠીખેડા ગામમાં ઇથેનોલ પ્લાન્ટ સ્થાપનાને લઈને ગ્રામજનોનું પ્રદર્શન બુધવારે ઉગ્ર બન્યું હતું। ખેડૂતો દ્વારા પ્લાન્ટની નિર્માણાધીન દિવાલ તોડવામાં આવતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેને પગલે પરિસ્થિતિ વધુ વણસી હતી। સમાચારમાં આગળ વધીએ તો અમેરિકાની સંસદમાં પીએમ મોદી અને પુતિનના ફોટાની ચર્ચા, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ। રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથેની તાજેતરની તસવીરને ટાંકીને અમેરિકી પ્રતિનિધિ સિડની કામલાગર-ડોવને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પ્રત્યેની નીતિઓની આકરા શબ્દોમાં ટીકા કરી છે। તેમની ચેતવણી આપી છે કે ટ્રમ્પની આ નીતિઓથી અમેરિકાને જ નુકસાન થશે। સમાચારમાં મિત્રો આગળ વધીએ તો દુનિયામાં વધુ એક યુદ્ધ થયું। થાઇલેન્ડ અને કંબોડિયાના એકબીજા પર હુમલા, યુદ્ધમાં ટ્રમ્પે ઝંપલાવ્યું। થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી સંઘર્ષ ચોથા દિવસમાં પ્રવેશી ચૂક્યો છે, જેના કારણે સરહદ નજીક રહેતા લાખો લોકોએ સલામત સ્થળોએ આશરો લેવો પડ્યો છે। બુધવારે થાઇલેન્ડમાં F-16 વિમાનોએ કંબોડિયાના ગામો પર બોમ્બમારો કર્યો હતો, જ્યારે કંબોડિયાએ વળતો હુમલામાં થાઇલેન્ડની એક હોસ્પિટલ પર રોકેટ છોડ્યા હતા। આગળના સમાચાર જણાવું તે પહેલાં દરેક મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને લાઇક કરી દે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી નવી અપડેટ તમને મળતી રહે। તો આગળના સમાચાર જોઈએ તો પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન, ઇન્દિરા રાજીવના વિશ્વાસુ હતા। મુંબઈ હુમલાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું। સમાચારમાં મિત્રો આગળ વધીએ તો સોના ચાંદીના ભાવમાં તો ચાંદી 3 દિવસમાં ₹14,000 મોંઘી થઈ, 1.93 લાખની ઓલ ટાઈમ હાઈ પર ₹1,973 વધ્યું। આજે ચાંદીની કિંમત સતત ત્રીજા દિવસે તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન IBJA અનુસાર આજે ચાંદીના ભાવ 4,500 વધી અને 1,92,781 પ્રતિ કિલોએ પહોંચી ગયા છે। મિત્રો સમાચારમાં મિત્રો આગળ વધીએ તો પીએમ ઓફિસમાં મોદી અને રાહુલની 1.5 કલાક મિટિંગ ચાલી, શાહ પણ હાજર હતા। રાહુલે ચીફ ઇન્ફોર્મેશન કમિશનરની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા। સંસદના શિયાળુ સત્રમાં ગરમાગરમી વચ્ચે બુધવારે પીએમ મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર એટલે કે CIC અને 8 ઇન્ફોર્મેશન કમિશનરની નિમણૂક અંગે મોટી મિટિંગ કરી હતી। વડાપ્રધાન કાર્યાલયમાં આ મિટિંગ લગભગ 1.5 કલાક ચાલી હતી। આમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા। સૂત્રો મુજબ રાહુલે થોડા અઠવાડિયા પહેલાં સરકાર પાસેથી અરજદારો અને પસંદ કરેલા ઉમેદવારોની જાતિ વિશે માહિતી માંગી હતી। સરકારે બુધવારે વિપક્ષના નેતા સાથે આ માહિતી શેર કરી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર અરજદારોની યાદીમાં માત્ર 7% લોકો પછાત સમુદાયમાંથી હતા। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। નમસ્કાર।